હવે જો છોકરાઓ, આપણે પેલા ગુણધર્મોની ચર્ચા કરતા પહેલા વધારાની નાનકડી એવી એક ઇન્ફોર્મેશનની જરૂર પડશે. હવે આપણે પરમાણવીય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, વિદ્યુત ઋણતા, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, ધાત્વીય અને અધાત્વીય ગુણધર્મ અને સંયોજકતા, આટલા ટોપિકને ડિટેલમાં શીખવાના છે. કેમ કે જે કંઈ પણ પૂછાવાનું છે કે 12મામાં આપણે જે કામ આવશે એ આ વસ્તુ છે. એટલે આટલા ગુણધર્મને બંને એટલું આપણે ડિટેલમાં લઈ જશું. તો એના માટે થઈને થોડુંક એવું આપણે જે શીખવાનું છે તમારે એ અહીંયા ધ્યાન રાખો. તો આ ગુણધર્મો કોની સાપેક્ષમાં શીખડાવશું? તો કે આ ગુણધર્મો જે રહ્યા એ 4 ઘટકને આધારે શીખડાવશું. સમૂહ નંબર 1, કયા કયા તત્વો સમૂહ નંબર 1માં આવે છે? તો કે ભાઈ હાઇડ્રોજન, લિથિયમ, હેલિનાનેકી રપસે ફરિયાદ. જો આવી રીતે આપણે આજે ગુણધર્મ રહ્યા ને આવી રીતે સમજશું. એમાં હું આ ફ્રાન્સિયમ જે રહ્યું ને, ફ્રાન્સિયમ, એની એક ચર્ચા નહીં કરું. કેમ કે ફ્રાન્સિયમ છે એ કોણ છે? તો કે ભાઈ રેડિયો સક્રિય છે. રેડિયો સક્રિય તત્વના ગુણધર્મનો અભ્યાસ કરવામાં આવતો નથી. હવે તો કે એની બાજુમાં જો, હવે તો કે ભાઈ અહીંયા સમૂહ નંબર 2 ની વાત કરશું આપણે. કોની વાત કરવી છે છોકરાઓ? સમૂહ નંબર 2. કોણ આવવાનું છે સમૂહ નંબર 2 ની અંદર? તો કે જો આવી રીતે, બેટા માંગે કાર સુંદર બાપા રાજી. જો આવી રીતે. તો આની અંદર આપણે વાત રેડિયમની કરશું નહીં. આજે છેલ્લા તત્વો રહ્યા એ બધા સુપર એક્ટિવ થઈ ગયા હોય રેડિયો સક્રિય થઈને, એટલે આમની આપણે ચર્ચા જે છે એ કરશું નહીં. એટલે જો બે આ ઘટકોને આધારે આ બધા ગુણધર્મ સમજાવશું અને આ થઈ જશે સમૂહના ગુણધર્મો. આ કોણ થઈ જવાનું છે? સમૂહના ગુણધર્મો. હવે તો કે હવે આવર્ત, તો કે જો ભાઈ આવર્ત નંબર 2 અને આવર્ત નંબર 3 ની વાત કરશું. પહેલાની વાત કરવાની આવશે નહીં, કેમ કે પહેલા આવર્તમાં કોણ આવશે? 2 તત્વો છે, હાઇડ્રોજન, હેલિયમ. એની વિશે આપણે કોઈ ડિટેલમાં જવાની જરૂર નથી. તો હવે જે મારે ગુણધર્મ સમજાવવા છે કે શું કામ કદ વધે છે, શું કામ ઘટે છે, એ બધી વસ્તુ આને અને આને આધારે કરશું. તો આવર્તની અંદર કોણ આવશે? તો કે ભાઈ જો બીજો આવર્ત હોય તેમાં આવશે લિથિયમ. લિથિયમની બાજુમાં કોણ? બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન. સમૂહ 18 જે છે એ આવી માથાકૂટમાં પડતા નથી. જરા પરમાણુ ક્રમાંક લખાવી દો. હાલો, 3, 4, 5, 6, 7, 8 અને 9. બરાબર? એટલે એની જો આપણે વાત કરીએ તો એ આવી બધી માથાકૂટમાં પડતા નથી. રેડી? ચાલો હવે આવર્ત નંબર 3 ની વાત કરીએ. એમાં કોણ આવશે? તો કે એની નીચે. તો કે ભાઈ આવર્ત 3 માં આવશે સોડિયમ. સોડિયમની બાજુમાં કોણ? મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર અને ક્લોરીન. આવી રીતે આમના પરમાણુ ક્રમાંક કયા થયા? 11, 12, 13, 14, 15, 16, 17, 18 નંબરનું તત્વ હોય આર્ગોન. પણ એ નિષ્ક્રિય તત્વ કહેવાય. નિષ્ક્રિયનો મતલબ જ આવો થયો કે એને આવા કોઈ ગુણધર્મો સાથે લેવા દેવા નથી. તો હવે આપણે છોકરાઓ આ દરેક વસ્તુ જે છે એને ડિટેલમાં શીખશું અને જ્યારે સમૂહ શબ્દ વાપરશું ને ત્યારે આ બેયનો ક્રમ લખશું અને આવર્ત શબ્દ વાપરશું ત્યારે આ બેયનો ક્રમ લખશું. રેડી? ચાલો, તો હવે આપણે શેની વાત કરવી છે? તો કે પહેલો આપણો ગુણધર્મ છે પરમાણવીય ત્રિજ્યા. કોણ આવશે છોકરાઓ? પરમાણવીય ત્રિજ્યા. તો આ પરમાણવીય ત્રિજ્યામાંથી જે MCQ પૂછાશે એને આપણે સમજીએ. ચાલો થોડુંક એવું ધ્યાન રાખો. અહીંયા આવી ગયું પરમાણવીય ત્રિજ્યા અથવા પરમાણુ ત્રિજ્યા. આવી રીતે અથવા, તો કે અથવા છે શબ્દ પરમાણુ કદ. આવી રીતે જો આ બધા જ શબ્દો જે છે એનો મતલબ એક જ સરખો. હવે આને વ્યાખ્યાની દ્રષ્ટિએ સમજાવવા જઈએ તો કઈ રીતે સમજાવશું? તો આવી રીતે
પરમાણુના કેન્દ્રથી છેલ્લા ઇલેક્ટ્રોન સુધીનું અંતર. આવી રીતે જો શું કહેવાનું છે છોકરાઓ? તો કે ભાઈ આવી રીતે પરમાણુના કેન્દ્રથી છેલ્લા ઇલેક્ટ્રોન સુધીનું અંતર, આને બોલવામાં આવશે છોકરાઓ પરમાણવીય ત્રિજ્યા. હવે આને સમજાવવા માટે છે ને આપણી પાસે એક સરસ મજાનો ભાઈબંધ છે, 11 નંબરનો સોડિયમ. કઈ રીતે છોકરાઓ? તો કે ભાઈ જો આવી રીતે 2, 8 અને 1. આનો મતલબ શું થયો? તો કે આનો મતલબ થયો n બરાબર 1, આનો મતલબ થયો n બરાબર 2 અને આનો મતલબ થયો n બરાબર 3. આ આવર્તન નંબર એટલે શું? તો કે એનો ઉર્જા સ્તર. હવે તો કે જો હું અહીંયા 11 પ્રોટોનની ચર્ચા કરું કેન્દ્રમાં, ત્યાંથી લઈને n બરાબર 2 સુધીનો જે વિસ્તાર આવ્યો ને છોકરાઓ, આ ભાગને આપણે ભવિષ્યમાં નામ આપશું પરમાણુ કર્નલ. પરમાણુ કર્નલનો મતલબ શું થયો? તો કે ભાઈ પરમાણુ કર્નલનો મતલબ આવો થયો, પરમાણુનું કેન્દ્ર વત્તા આંતરિક કક્ષા. આપણે ચોથા ચેપ્ટરમાં ધાત્વીય બંધ જ્યારે શીખડાયો હતો ને ત્યારે આવો પરમાણુ કર્નલ એવો શબ્દ શીખડાવેલો. તો આંતરિક કક્ષા. હવે આપણે પરમાણુ ત્રિજ્યા ગોતવી હોય ને એ હંમેશા કોની વાત કરશું? આની. આને બોલવામાં આવે છે બાહ્યતમ કક્ષા. આ બાહ્યતમ કક્ષા સુધીનું જે અંતર છે ને એને પરમાણુ ત્રિજ્યા બોલાય. હવે તો કે ડેમો આપીએ. કઈ રીતે? તો કે આવી રીતે જો આ પરમાણુનું કેન્દ્ર, એની આજુબાજુ કોણ? તો કે આ n બરાબર 1. એની આજુબાજુ કોણ છોકરાઓ? તો કે આ n બરાબર 2. એની આજુબાજુ કોણ? તો કે જો આ n બરાબર 3. તો હવે આ n બરાબર 3 માં જ્યાં ઇલેક્ટ્રોન આવી રીતે સરસ મજાની ગતિ કરતો હોય તો ઈ ઇલેક્ટ્રોન સુધીનું અંતર છે એને આપણે કહેવાનું છે એની પરમાણવીય ત્રિજ્યા. રેડી? તો જો હવે સાંભળો, આ પરમાણુનું કેન્દ્ર અને આ છેલ્લા ઇલેક્ટ્રોન સુધીનું અંતર, આ અંતરને r તરીકે દર્શાવશું. શેના તરીકે દર્શાવશું? r. તો આટલી ચર્ચા કરી કે આ પરમાણુનું કેન્દ્ર એટલે 11 પ્રોટોન, આ પહેલા અને બીજા આવ્યા એ કોણ? તો કે પહેલા અને બીજાને શું કહેશું? પરમાણુ કર્નલ. પરમાણુનું કેન્દ્ર, આંતરિક કક્ષા. પણ આપણે ક્યાં સુધી પહોંચી જવાનું છે છોકરાઓ? આપણે પહોંચી જવાનું છે બાહ્યતમ કક્ષા સુધી. હવે જો હું બાહ્યતમ કક્ષાની વાત કરું તો છેલ્લો ઇલેક્ટ્રોન જો અહીંયા જોવા મળ્યો, બરાબર? તો અહીંયા સુધીનું જે અંતર છે એ અંતરને શું કહેશું આપણે? r. આ એની પરમાણવીય ત્રિજ્યા થઈ. આને શું કહેશું આપણે? પરમાણવીય ત્રિજ્યા. એટલે કે પ્રોટોનથી લઈને છેલ્લા ઇલેક્ટ્રોન સુધીનું અંતર. ગુજરાતીમાં લખું છું, લખાય છેલ્લા ઇલેક્ટ્રોન સુધીનું અંતર. આવી રીતે. હવે આ પરમાણવીય ત્રિજ્યાના ક્રમ નક્કી કરવાના છે. શેમાં શેમાં નક્કી કરશું છોકરાઓ? તો કે એના માટે પેલું આવશે આવર્ત માટે પરમાણવીય ત્રિજ્યા. જો ભાઈબંધ, પહેલા કોની વાત કરશું આપણે? આવર્ત માટે. આવર્ત માટે પરમાણવીય ત્રિજ્યા. કોને પસંદ કરવાનો છે આવર્ત માટે? તો કે ભાઈ આપણે પસંદ કરશું આવર્ત નંબર 2. ક્યાંથી પસંદ કરશું છોકરાઓ? તો કે ભાઈ 5 નંબરના બોરોનથી 9 નંબરના ફ્લોરિન સુધીની ચર્ચા કરશું. એટલે આપણને એનો ક્રમ કઈ રીતે આવે છે એ ખબર પડે. રેડી? ચાલો, તો અહીંયા હું લખું છું છોકરાઓ 5 નંબરનો બોરોન. ચાલો, પ્રોટોનની સંખ્યા કેટલી? 5. 6 નંબરનો કાર્બન, પ્રોટોનની સંખ્યા કેટલી? 6. 7 નંબરનો નાઇટ્રોજન, પ્રોટોનની સંખ્યા કેટલી? 7. 8 નંબરનો ઓક્સિજન, પ્રોટોનની સંખ્યા કેટલી? 8. અને 9 નંબરનો ફ્લોરિન, પ્રોટોનની સંખ્યા કેટલી? 9. આવી રીતે. હવે ઇલેક્ટ્રોન રચના. છોકરાઓ આમની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના બોલો શું આવશે? 2s2, 2p1, 2p2, 2p3, 2p4 અને જો 2p5.
બધાની ઇલેક્ટ્રોન રચના જો એક જ સરખી છે. તો આનો મતલબ છે ને આવો થયો. સાંભળજો, આને કહેવાય પરમાણુ કેન્દ્ર. હવે તો કે આ એનો પહેલો ઉર્જા સ્તર, આ એનો બીજો ઉર્જા સ્તર. હવે તો બીજા ઉર્જા સ્તરમાં બે પ્રકારની કક્ષક આવેલી હોય. જો ભાઈબંધ, આ કઈ કક્ષક છે? 2s. આમાં કેટલા ઇલેક્ટ્રોન દેખાય છે? 2. હવે તો કે હવે જો અહીંયા કોણ આવી ગયું? તો કે ભાઈ અહીંયા આવી ગઈ 2p કક્ષક. જો ભાઈબંધ, આ કઈ કક્ષક? 2p કક્ષક. તો કેન્દ્રથી લઈને 2p કક્ષકનું અંતર ફિક્સ છે. કોના માટે? તો કે બોરોન માટે, કાર્બન માટે, નાઇટ્રોજન માટે, ઓક્સિજન માટે અને ફ્લોરિન માટે. બધાના ઇલેક્ટ્રોન તો 2p કક્ષકમાં જવાના છે ને. તો એનો મતલબ એવો થયો, કેન્દ્રથી લઈને બીજા ઉર્જા સ્તર અને બીજા ઉર્જા સ્તરમાં 2p કક્ષકનું અંતર કેવું થઈ ગયું? ફિક્સ. ખ્યાલ આવી ગયો? એ કોના કોના માટે ફિક્સ થયું? તો કે દરેકે દરેક તત્વો માટે. પણ હવે તકલીફ ક્યાં પડવાની છે ભાઈબંધ? તો કે જો તકલીફની શરૂઆત અહીંથી થશે. જો હું બોરોનની વાત કરું ભાઈબંધ, તો 5 નંબરના બોરોનની અંદર પ્રોટોનની સંખ્યા કેટલી આવેલી હોય? જો આવી રીતે બોરોનની આપણે વાત કરશું તો અહીંયા લખશું કે ભાઈ પ્રોટોન બરાબર 5 અને 5મો ઇલેક્ટ્રોન ક્યાં જાય? તો કે અહીંયા. હવે તો કે હવે આ કેન્દ્રના 5 પ્રોટોન આ 5મા ઇલેક્ટ્રોનને પોતાની બાજુએ ખેંચે. કેટલું ખેંચશે? તો કે જેટલું ખેંચાય એટલું. હવે સાંભળજો, કાર્બનની વાત કરો તો કાર્બનમાં પ્રોટોનની સંખ્યા કેટલી ભાઈબંધ? 6. એ 6થો ઇલેક્ટ્રોન ક્યાં ગયો? આ રહ્યો. તો હવે શું થયું? તો કે જે કક્ષકને 5 પ્રોટોન ખેંચતા હતા એ જ કક્ષકને હવે કોણ ખેંચવાનું છે? 6 પ્રોટોન. ટપા પડ્યા? તો એ કક્ષક થોડીક કેવી આવશે? નજીક આવશે. જે કામ 5 જણાએ કરવાનું છે એ જ કામ હવે કોણ કરવાનું છે? 6 જણા ભેગા થઈને. તો કામ થોડુંક કેવું સહેલું થયું. એ કક્ષક થોડીક નજીક આવી. હવે આગળ વધ્યા પાછા. નાઇટ્રોજનની વાત કરો તો આમાં પ્રોટોનની સંખ્યા કેટલી? 7. એ 7મો ઇલેક્ટ્રોન ક્યાં આવ્યો? તો કે ઇલેક્ટ્રોન તો અહીંયા જ આવ્યો. હવે એ 7મા ઇલેક્ટ્રોનને ખેંચવાનું શરૂ કર્યું. કોને શરૂ કર્યું છોકરાઓ? તો કે આ 7 પ્રોટોને. જે કામ 5 જણા કરતા હતા હવે એ જ કામ કોણ કરે છે? 7 જણા કરે છે. એટલે એ કક્ષકને શું કરશે? પોતાની બાજુએ ખેંચશે. થોડીક વાર થઈ, ઓક્સિજન આવ્યો. પ્રોટોનની સંખ્યા હવે કેટલી થઈ ગઈ? 8. તો એ આ 8મા ઇલેક્ટ્રોનને ખેંચવાનું કામ કરશે. અને હવે જો હું ફ્લોરિનની વાત કરું તો ફ્લોરિનના 9 પ્રોટોન શું કરશે? એ આ 9મા ઇલેક્ટ્રોનને ખેંચશે. તો આપણને આટલું ભણ્યા પછી આટલી ખબર પડી એ હું ગુજરાતીમાં લખું છું. રેડી? જો આવી રીતે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા. સાંભળો, તમારે આવર્તમાં હંમેશા ક્યાં જવાનું ભાઈબંધ? ડાબી બાજુથી જમણી બાજુ જવાનું છે. ડાબી બાજુથી જમણી બાજુ જતા કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા વધે છે. ચાલો જોવો જોઈએ. પહેલું વાક્ય મેં આખું લખ્યું ફૂલ સ્ટોપ સાથે કે તમે આવર્તની વાત કરતા હોય તો ડાબી બાજુથી જમણી બાજુએ જાઓ તો એના સાથે સાથે શું થાય? તો કે ભાઈ એના સાથે સાથે કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા વધે. કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા વધે. પરંતુ બાહ્યતમ કક્ષામાં રહેલ પી કક્ષકનું અંતર દરેક માટે અચળ રહે છે. જો કે હવે હું જ્યારે પી કક્ષકની વાત કરું ને તો પી કક્ષક તો બધા માટે હરખી જગ્યાએ જ પડી હતી. આ તો હવે જેમ જેમ પ્રોટોન આવતા ગયા એમ શું કરશે? એ પી કક્ષકને પોતાની બાજુએ ખેંચવાનું ચાલુ કરશે. તો શું થયું કે દરેક માટે તો એ પી કક્ષકનું અંતર તો કેવું છે? અચળ.
એટલે હવે આપણે લખશું આથી જ્યારે કેન્દ્રમાં પ્રોટોન વધે ત્યારે કેન્દ્ર તરફનું આકર્ષણ વધે છે. આકર્ષણ વધે છે. હવે જો કેન્દ્રમાં પ્રોટોન વધે શું થાય? એ કેન્દ્ર તરફનું આકર્ષણ વધે તો એનો મતલબ શું થયો કે અંતર ઘટે. અંતર ઘટે છે. અંતર ઘટે તો શું થાય છોકરાઓ? પરમાણવીય ત્રિજ્યા ઘટે છે. તો આવર્તમાં હવે આપણને એટલી ખબર પડી ગઈ છોકરાઓ કે ડાબી બાજુથી જમણી બાજુ જાઓ એટલે પરમાણવીય ત્રિજ્યા ઘટે. ખ્યાલ આવી જશે? સમજાઈ જશે? ચાલો પહેલાં આટલું આપણે લખી લઈએ, પછી ક્રમ લખી કરીએ. હવે આ જ વસ્તુ આપણે છોકરાઓ આવર્ત માટે દર્શાવવા જઈએ તો આમ લખવાનું છે. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા આવું શીખા ને આપણે કે પ્રોટોનથી છેલ્લા ઇલેક્ટ્રોનનું અંતર ઘટે છે. જો પ્રોટોનથી છેલ્લા ઇલેક્ટ્રોનનું અંતર ઘટે એટલે આપણે શું લખાયું કે ભાઈ પરમાણવીય ત્રિજ્યા ઘટે. હવે આપણે એને પહેલા દર્શાવશું કે ભાઈ કઈ રીતે ઘટે. તો કે જો ભાઈ આવી રીતે ઘટે. હવે હું આમની ચર્ચા કરું તો એને આવી રીતે દર્શાવશું છોકરાઓ કે જો ભાઈ આ પહેલા નંબરે જે આવેલું હતું એ કોણ? તો કે બોરોન. બોરોનની બાજુમાં જાવ એટલે કોણ આવે છોકરાઓ? તો કે જો કાર્બન. આ શું કામ? 5 પ્રોટોનને કારણે, 6 પ્રોટોનને કારણે. પાછા આગળ જાવ એટલે કોણ આવશે છોકરાઓ? નાઇટ્રોજન. 7 પ્રોટોનને કારણે. અને હજુ આગળ જાવ એટલે આવશે ઓક્સિજન 8 પ્રોટોનને કારણે. અને હજુ જીવનમાં આગળ વધી જવું હોય તો છોકરાઓ આપણે તો જો આવી રીતના છોકરાઓ 9 નંબરનો ફ્લોરિન 9 પ્રોટોનને કારણે. જો આ ફ્લોરિન 9 પ્રોટોન. તો જેમ જેમ કેન્દ્રમાં પ્રોટોન વધતા ગયા એને શું કર્યું? પી કક્ષકને પોતાની બાજુએ ખેંચતો ગયો અને જેમ જેમ ખેંચતો ગયો એટલે તરત જ એના પરમાણવીય કદમાં શું થતો ગયો? ઘટાડો. તો હવે મારે આ આવર્ત નંબર 2 માટેનો ક્રમ લખવાનો થાય તો સૌથી મોટું કદ કોનું? બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન. અને આ જ ક્રમ મારે આવર્ત નંબર 3 માટે લખવાનો થાય તો હવે આટલું ભણાવ્યા પછી ડાયરેક્ટ લખી શકાય કે હવે બોરોનની નીચે કોણ આવતું હતું છોકરાઓ? એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર અને ક્લોરિન. એટલે આપણે આ બબેના ક્રમ લખાવ્યા હતા કે આવર્ત નંબર 2 હોય તો આ ક્રમ બને, આવર્ત નંબર 3 હોય તો આ ક્રમ બને. રેડી? ચાલો હવે તો કે હવે નવો મુદ્દો. હવે આપણે વાત કરશું સમૂહમાં પરમાણવીય ત્રિજ્યા. તો હવે આપણે આ સમૂહમાં પરમાણવીય ત્રિજ્યા સમજાવી હોય તો અહીંયા માનાંક તરીકે કોને લેવાના છે? તો કે ભાઈ માનાંક તરીકે લેવાનું છે સમૂહ નંબર 1. ચાલો હવે તો કે પહેલા હાઇડ્રોજનથી વાત કરશું. હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ. હવે આમની ઇલેક્ટ્રોન રચના શું કહેવાય છોકરાઓ? તો કે ભાઈ જો આની ઇલેક્ટ્રોન રચના કહેવાય 1s1, આની 2s1, આની 3s1, આની 4s1, આની 5s1, આની 6s1. જો આપણે કારણ સાથે સમજીએ કે હવે હું જો બાહ્યતમ કક્ષાની વાત કરું તો બધાની ઇલેક્ટ્રોન રચના એક જ સરખી હોય પણ થોડોક ફેર હોય. શું ફેર હોય? આના માટે n બરાબર 1 કહેવાય, આના માટે n બરાબર 2 કહેવાય, આના માટે n બરાબર 3 કહેવાય, આના માટે n બરાબર 4 કહેવાય,
આના માટે n બરાબર 5 કહેવાય, આના માટે n બરાબર 6 કહેવાય. જો કે તમે ઉપરથી નીચે આવ્યા એટલે તરત શું થયું, તો કે ભાઈ તરત જ ઉર્જા સ્તર બદલાઈ ગયો. તો હવે તો કે જો હવે હું હાઇડ્રોજન માટે લખાવું તમને, તો હાઇડ્રોજન માટે શું આવશે છોકરાઓ, તો કે જો આ પરમાણુનું કેન્દ્ર, આ પહેલો ઉર્જા સ્તર. ચાલો ભાઈ કેટલી ત્રિજ્યા થઈ, તો કે આવડી. હવે તો કે હવે લખશું છોકરાઓ આપણે લિથિયમ માટે. જો કોના માટે લખશું, લિથિયમ માટે. લિથિયમ માટે કઈ રીતે, તો કે જો આ પરમાણુનું કેન્દ્ર, આ પહેલો ઉર્જા સ્તર, આ બીજો ઉર્જા સ્તર. હવે તો કે જો ભાઈ હવે પરમાણુની ત્રિજ્યા આવડી થઈ ગઈ. અને એવી જ રીતે હજુ મારે કોના માટે લખવું છે છોકરાઓ, સોડિયમ માટે. કોના માટે લખવું છે, સોડિયમ માટે. શું થશે ભાઈ સોડિયમ માટે લખશું એટલે, તો કે જો આ પરમાણુનું કેન્દ્ર, આ પહેલો ઉર્જા સ્તર, આ બીજો ઉર્જા સ્તર, આ ત્રીજો ઉર્જા સ્તર. તમે જેમ જેમ ઉપરથી નીચેની બાજુએ આવતા રહેશો એમ હળવે હળવે કરતાં આ કદમાં શું થશે છોકરાઓ, તો કે હળવે હળવે કરતાં આના કદમાં વધારો થતો જશે. જો આવી રીતે, નકર બે પા સરખા લાગે, આ એના કરતાં મોટું દેખાવું છે. તો જો ધીમે 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 કરતાં શું થતું ગયું, તો કે એના ઉર્જા સ્તરમાં વધારો થયો, બાહ્યતમ આવર્ત નંબરમાં વધારો થયો, એટલે એના પરમાણવીય કદમાં વધારો થયો. તો હવે અહીંયા લખશું શું આપણે, તો કે જો ભાઈ અહીંયા આપણે આવું લખશું, સમૂહમાં ઉપરથી નીચે જતા, જો સમૂહના ગુણધર્મ આવા હોય, ઉપરથી નીચે જવાનું, ઉપરથી નીચે જતા બાહ્યતમ કક્ષા એટલે કે ઉર્જા સ્તર એટલે કે આવર્ત નંબર વધે છે. જો આ ત્રણેય સમાનાર્થી શબ્દો લખ્યા મેં. બાહ્યતમ કક્ષા નો કેવું હોય તો ઉર્જા સ્તર કહેવાય, ઉર્જા સ્તર નો કેવું હોય તો આવર્ત નંબર કહેવાય. કેમ, તો કે જો આ n બરાબર 1, આ n બરાબર 2, આ n બરાબર 3, 4, 5 અને 6. તો તમે સમૂહમાં ઉપરથી નીચે જશો એટલે તરત જ આમના બાહ્યતમ કક્ષા, આમના ઉર્જા સ્તર, આમના આવર્ત નંબર વધે છે. અને એના કારણે શું થાય તો લખશું કે ભાઈ હવે કેન્દ્રથી બાહ્યતમ કક્ષાના છેલ્લા ઇલેક્ટ્રોનનું અંતર વધે છે. હવે શું થયું તો કે કેન્દ્રથી બાહ્યતમ કક્ષાના છેલ્લા ઇલેક્ટ્રોનનું અંતર વધે, જેના કારણે પ્રોટોનથી ઇલેક્ટ્રોનનું અંતર વધે છે. પરમાણવીય ત્રિજ્યા વધે છે. હવે મારે ક્રમ લખવો હોય તો જો આવી રીતે, હાલો સમૂહ નંબર 1 ની વાત કરું તો આમ હાઇડ્રોજન કરતાં કોણ મોટું, લિથિયમ, લિથિયમ કરતાં સોડિયમ, સોડિયમ કરતાં પોટેશિયમ, પોટેશિયમ કરતાં રૂબિડિયમ, રૂબિડિયમ કરતાં સીઝિયમ. આવી રીતે આપણે દરેક વસ્તુને દર્શાવી શકાય. હવે અહીંયા જો છોકરાઓ આ જ વસ્તુ મારે સમૂહ નંબર 2 માટે લખવી હોય તો હવે આમાં કોઈ પ્રકારનું મગજ વાપરવાની જરૂર નથી. ડાયરેક્ટ બેરિલિયમથી શરૂઆત કરી દેવાની. બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને છેલ્લે કોણ આવશે છોકરાઓ, બેરિયમ. આવી રીતે જો ખ્યાલ આવી જશે. જો તો આ 2A અને 2A 4 ક્રમ પાકા કરવાના અને ક્રમ કઈ રીતે બન્યા એટલી વસ્તુ વ્યવસ્થિત સમજાવવાની હોય છે. રેડી? ચલો સરસ રીતે પહેલા લખી લ્યો. હવે ચાલો હવે જો આપણે વાત કરશું આયનીય ત્રિજ્યા વિશેની. છોકરાઓ હવે જો આપણે આયનીય ત્રિજ્યાની વાત કરીએ તેમાં 2 પ્રકારના ઘટક જોવા મળશે, ધન આયન અને ઋણ આયન. તો જો આપણે આવી રીતે પહેલા દર્શાવશું,
આયનીય ત્રિજ્યા ચલે છે 1/3 ધન આયનનો વીજભાર. જેટલો ધન આયનનો વીજભાર વધતો જશે એટલી જ એની ત્રિજ્યા ઘટતી જશે. ચલે છે ઋણ આયનનો વીજભાર. જેટલો ઋણ વીજભાર વધશે એટલી જ એની આયનીય ત્રિજ્યા વધશે. તો હવે આ વસ્તુને આપણે સમજાવવાની થાય તો બે કટકે સમજાવીએ. ચાલો, પહેલા નંબરે કોણ આવશે? તો કે પહેલા નંબરે આવશે ધન આય. તો આ ધન આયનની જો આપણે વાત કરીએ છોકરાઓ તો છે ને એને આવી રીતે દર્શાવશું. જો તટસ્થ પરમાણુ અને આ બાજુએ લખશું ધન આયન. રેડી? ચાલો, તો આમના માટે જે લખવાનું છે એને બોલવામાં આવશે પરમાણવીય ત્રિજ્યા અને આમના માટે લખવામાં આવશે ધન આયનીય ત્રિજ્યા. તો જ્યારે આમની સરખામણી કરવામાં આવે છે ત્યારે પરમાણવીય ત્રિજ્યાનું મૂલ્ય છોકરાઓ ધન આયનીય ત્રિજ્યા કરતાં હંમેશા કેવું જોવા મળશે? વધારે જોવા મળશે. આવું આપણે શેને આધારે નક્કી કરવાનું છે? તો કે ભાઈ આવું આપણે નક્કી કરશું 11 નંબરના સોડિયમને આધારે. અને અહીંયા 11 નંબરનો સોડિયમ +1 આયનને આધારે. આ આપણે સ્ટાન્ડર્ડ માનાંક ઉદાહરણ તરીકે લઈએ છીએ દર વખતે. હવે કેમ? તો કે જો ભાઈ અહીંયા પ્રોટોનની સંખ્યા કેટલી? તો કે 11. અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો કે જો 11. તો અહીંયા પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી છે એટલે આકર્ષણ નોર્મલ છે. પણ અહીંયા જ્યારે એને એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો હશે ને છોકરાઓ એટલે પ્રોટોનની સંખ્યા તો 11 ની 11 જ રહેશે. પણ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ ગઈ? તો કે જો 10 થઈ ગઈ. તો હવે પ્રોટોન કરતાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટે છે એનો મતલબ એવો થાય અહીંયા આકર્ષણ વધે છે. જો અહીંયા આકર્ષણમાં શું થયું છોકરાઓ? તો કે જો આકર્ષણમાં વધારો થયો. અને આકર્ષણ વધે એટલે શું થાય? તો કે ભાઈ આકર્ષણ વધે એટલે પ્રોટોનથી ઇલેક્ટ્રોનનું અંતર કેવું થાય? ઘટે છે. અને અંતર ઘટે છે એનો મતલબ શું થયો? તો કે એનો મતલબ આવો થયો આની પરમાણવીય ત્રિજ્યા ઘટે. પરમાણવીય ત્રિજ્યા આયનીય ત્રિજ્યા ઘટે છે. આયનીય ત્રિજ્યા ઘટે છે. હવે આ જ વસ્તુને આપણે ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યાને આધારે સમજાવી. હવે વધારાનું શું સમજાવશો? તો કે જો આપણે 11 નંબરના સોડિયમની વાત કરીએ ને તો જો અહીંયા આવું લખાય 2 8 1. આનો મતલબ એવો થયો આ એક ઇલેક્ટ્રોન જે પડ્યો છે ને એ ત્રીજા ઉર્જા સ્તરમાં પડ્યો છે. ક્યાં પડ્યો છે? ત્રીજા ઉર્જા સ્તરમાં. હવે તમે એમાંથી 11 નંબરનો સોડિયમ +1 બનાવો. ચાલો આવી રીતે 11 નંબરનો સોડિયમ +1 તો એની ઇલેક્ટ્રોન્સના શું થાય? 2 અને 8. તો હવે આ જે 8મો ઇલેક્ટ્રોન આવ્યો એ ક્યાં આવ્યો? તો કે ભાઈ 8મો ઇલેક્ટ્રોન આવ્યો એ n = 2 માં આવ્યો. n = 2 માં આવે છે એનો મતલબ શું થયું? એનું કદ ઘટ્યું. કઈ રીતે સમજીએ? આ પરમાણુનું કેન્દ્ર અહીંયા આવી ગયું છોકરાઓ પહેલો ઉર્જા સ્તર. નો મજા આવતી નહીં આવવાનું, છોડી નાખો. અહીંની જો આપણે વાત કરીએ છોકરાઓ તો જો આવી રીતે આ બીજો ઉર્જા સ્તર અને અહીંયા આવી ગયો છોકરાઓ આ ત્રીજો ઉર્જા સ્તર. હવે આ જગ્યાએ જો સેમ ટુ સેમ પણ આપણે જ્યારે આને ઉર્જા આપી અને એક ઇલેક્ટ્રોન દૂર કર્યો ને એનો મતલબ એમ થયો કે આ જે લાલ કલરનો ઉર્જા સ્તર હતો ને ત્રીજો ઉર્જા સ્તર એ આખાને કાઢી મૂક્યો. તો હવે આ જે મને કદ મળ્યું એ કોના માટેનું મળ્યું છોકરાઓ? તો કે આ કદને આપણે હજુ એકવાર કહી દઈએ પરમાણવીય ત્રિજ્યા. જો આ પરમાણવીય ત્રિજ્યા થઈ. અને આની વાત કરીએ તો આ કોણ થઈ ગઈ છોકરાઓ?
આયનીય ત્રિજ્યા. જો આ આયનીય ત્રિજ્યા, તો પરમાણવીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યામાં આટલો ફેર પડે. તો હવે પછી આપણે છોકરાઓ આમના માટે માનાંક રીતે જોવા જઈએ તો આ ઉદાહરણને યાદ રાખશું કે ભાઈ સોડિયમ ઇઝ ગ્રેટર ધેન સોડિયમ +1. હવે ધન આયન વધે તો શું થાય એ તમને સમજાવું કે ભાઈ ધન આયનમાં જો આપણે વધારો કરવામાં આવે તો શું થાય એ થોડીક વાર પછી આપણે સમજશું, ઋણ આયનની ત્રિજ્યા લખ્યા પછી. રેડી? ચાલો પેલા આટલું લખી લ્યો. હવે આ જો છોકરા વાલો, હવે આપણે આ ધન આયનની કમ્પેરિઝન કરવી હોય તો જો આપણે અહીંયા લખી નાખશું છોકરાઓ 11, અહીંયા લખી નાખશું આયન, અહીંયા એમાં રહેલા પ્રોટોનની સંખ્યા, અહીંયા એમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. તો કઈ રીતે? તો કે જો ભાઈ 11 નંબરનો સોડિયમ પ્લસ, 12 નંબરનો મેગ્નેશિયમ +2, 13 નંબરનો એલ્યુમિનિયમ +3 અને 14 નંબરનો સિલિકોન +4. આ આપણે કેમ આટલા ઇલેક્ટ્રોન દૂર કર્યા? તો કે ભાઈ સ્વાભાવિક છે, બધાને આપણે તટસ્થ બનાવવા પડે. એટલે આમાં જોવો જોઈએ પ્રોટોનની સંખ્યા કેટલી રહી? 11, 12, 13 અને 14. બધાને મેં નિષ્ક્રિય બનાવ્યા એટલે બધાની ઇલેક્ટ્રોન રચના એક સરખી થઈ ગઈ. જો આ બધાની ઇલેક્ટ્રોન રચના કેવી થઈ ગઈ છોકરાઓ? તો કે 2 અને 8. હવે બધા ઇલેક્ટ્રોન ગુમાવતા અહીંયા આવ્યા એટલે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ ગઈ? 10, 10, 10 અને 10. તો હવે આવું બન્યું કે 11 પ્રોટોન 10 ઇલેક્ટ્રોન, 12 પ્રોટોન 10 ઇલેક્ટ્રોન, 13 પ્રોટોન 10 ઇલેક્ટ્રોન, 14 પ્રોટોન 10 ઇલેક્ટ્રોન. એટલે પ્રોટોનની સંખ્યા ઇલેક્ટ્રોનની સાપેક્ષમાં કેવી થઈ ગઈ? વધી ગઈ. એટલે અહીંયા સ્વાભાવિક એક જ વાક્ય લખવાનું થાય, આકર્ષણ વધે છે. અને આકર્ષણ વધે છે એટલે પ્રોટોનથી ઇલેક્ટ્રોનનું અંતર કેવું થાય છે છોકરાઓ? ઘટે છે. તો હવે મારે આ 4 ભાઈબંધનો ક્રમ લખવો હોય તો શું થાય? આમનો મારે આયનીય ત્રિજ્યાનો ક્રમ લખવો હોય તો શું થાય? તો કે સોડિયમ +1ની ત્રિજ્યા સૌથી વધારે, પછી મેગ્નેશિયમ +2, પછી એલ્યુમિનિયમ +3 અને પછી સિલિકોન +4. જો આવી રીતે. એટલે આપણે લખાવરાયું છે કે જેટલો ધન આયનનો વીજભાર વધતો જાય કે નહીં એમ એની પરમાણવીય ત્રિજ્યા ઘટે. જો અહીંયા આપણને ઘટાડો જોવા મળશે. હવે આપણે છોકરાઓ વાત કરીએ ઋણ આયન માટે. જો હવે જો હું ઋણ આયન શબ્દની વાત કરું છોકરાઓ તો આને પહેલા લખશું કઈ રીતે? તો જો આપણે લખશું આવી રીતે, પરમાણવીય ત્રિજ્યાનું મૂલ્ય ઋણ આયનીય ત્રિજ્યા કરતાં ઓછું હશે. કઈ રીતે? તો 9 નંબરના ફ્લોરિનથી સમજીએ. ચલો, આની પાસે પ્રોટોનની સંખ્યા 9, ઇલેક્ટ્રોનની સંખ્યા તો કે 9. હવે તો કે જો આપણે 9 નંબરના ફ્લોરાઇડ આયનની વાત કરીએ તો આની પાસે પ્રોટોનની સંખ્યા 9 પણ ઇલેક્ટ્રોનની સંખ્યા 10. અહીંયા એવું જોવા મળ્યું કે પ્રોટોન કરતાં ઇલેક્ટ્રોન વધી ગયા. જો અહીંયા શું જોવા મળ્યું? પ્રોટોન કરતાં ઇલેક્ટ્રોન વધી ગયા. હવે પ્રોટોન કરતાં ઇલેક્ટ્રોન વધે એનો મતલબ શું થયું છોકરાઓ? તો કે ભાઈ અહીંયા આકર્ષણ ઘટે છે અને એની સાથે સાથે ઇલેક્ટ્રોનનું અપાકર્ષણ વધે છે. હવે કઈ રીતે અપાકર્ષણ વધ્યું સમજાવું કે આની જો આપણે વાત કરીએ તો આ પરમાણુનું કેન્દ્ર, આ જો પેલો ઉર્જા સ્તર અને આ બીજો ઉર્જા સ્તર. હવે શું થયું છોકરાઓ? તો કે જો હું આની વાત કરું તો આના માટે આવી રીતે દર્શાવશું. જો આ પરમાણુનો ઉર્જા સ્તર,
આ પેલો ઉર્જા સ્તર, આ બીજો ઉર્જા સ્તર, આવી રીતે. હવે આ બીજા ઉર્જા સ્તરની જો આપણે વાત કરીએ ત્યાં લખશું શું? તો કે જો 2 અને 7, અને અહીંયા કેમ લખશું 2 અને 8? તો 7 ઇલેક્ટ્રોનને આમ ગોઠવાય, 1 2 3 4 5 6 અને 7. આ એક ઇલેક્ટ્રોનની જગ્યા હજુ અહીંયા કેવી રહી છોકરાઓ? ખાલી. એનો મતલબ આ બે વચ્ચે અંતર કેવું છે? તો કે વધારે. અંતર વધારે રહ્યું ઇલેક્ટ્રોન વચ્ચે, એટલે આકર્ષણ છોકરાઓ કેવું થયું? માપે માપે, પણ અપાકર્ષણ ઘટેલું હતું. હવે જો હું એની બદલે આની વાત કરું ને તો અહીંયા કેવું થયું? 1 2 3 4 5 6 7 અને 8. તો જે જગ્યાએ છોકરા ઓલું અંતરનું આપણે વાત કરી તેની અંતર કેવું થયું જોવો જોઈએ ઇલેક્ટ્રોન વચ્ચેનું. તો કે ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર જે છે એ અહીંયા ઘટી ગયું છો, અને ઇલેક્ટ્રોન વચ્ચે અંતર ઘટે છે એટલે સ્વાભાવિક છે સમાન વીજભાર વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય છે. શું થાય? ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય, અને અપાકર્ષણ થાય એટલે કદ ફૂલાઈ જાય છે. આ ફૂલાઈ જવાનો મતલબ એવો થયો કે ઋણ આયન હોય તો ઋણ આયન જે છે એના માટે આપણને ત્રિજ્યાનું મૂલ્ય વધારે જોવા મળશે. કેવું જોવા મળશે? વધારે જોવા મળશે. રેડી? હવે આપણે એનો એક ક્રમ લખાવી દઈએ. આ લખી લ્યો, પછી આપણે ક્રમ લખીએ. હવે આ જો છોકરાઓ, હવે MCQમાં પૂછાય એવું થોડુંક એવું કામ કરી દઈએ. હાલો 2 મિનિટ ધ્યાન રાખો. જો MCQ ની વાત કરીએ તો આપણે કીધું આયનીય ત્રિજ્યાનો આધાર ધન આયનના વીજભાર ઉપર, ઋણ આયનના વીજભાર ઉપર છે. તો હવે આપણે આને ટૂંકમાં યાદ રાખવું હોય તો જો આવું લખાય, H+ H અને H-. જો આવી રીતે ધનાયન કરતાં તટસ્થ પરમાણુનું કદ વધારે અને પરમાણુના કદ કરતાં ઋણ આયનનું કદ વધારે. પણ આપણે ચર્ચા કરવી છે છોકરાઓ સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ માટે. સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ એટલે ઘટક અથવા આયન. જો આવી રીતે હવે આપણે ચર્ચા કરીએ છીએ અહીંયાથી. જુઓ છોકરા હાલો કે ભાઈ સિલિકોન +4, એના કરતાં આગળ વધીએ તો કોણ આવશે? એલ્યુમિનિયમ +3. એના કરતાં આગળ વધીએ છોકરાઓ, ચાલો એક કામ કરીએ, ઋણ આયનથી ધન આયન તરફ જઈએ તો નાઇટ્રોજન -3. એના પછીની વાત કરીએ ઓક્સિજન -2, ફ્લોરિન -1, નિયોન, સોડિયમ +1, મેગ્નેશિયમ +2, એલ્યુમિનિયમ +3 અને સિલિકોન +4. માથે આપણે એવું લખ્યું છે ધન વીજભાર વધે તો કદ ઘટે, ઋણ વીજભાર વધે તો કદ વધે. શું કામ? ચાલો પેલું કારણ, પ્રોટોનની સંખ્યા કેટલી? 7 8 9 10 11 12 13 14. ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? 10 10 10 10 10 10 10 અને 10. જો આવી રીતે. હવે આપણે આ પ્રોટોન અને ઇલેક્ટ્રોનની જો વાત કરીએ છોકરાઓ તો અહીંયા આપણને એવી ખબર પડી કે પ્રોટોન કરતાં ઇલેક્ટ્રોનની સંખ્યા ખૂબ જ વધારે છે. એટલે અહીંયા મેક્સિમમ અપાકર્ષણ થાય છે. સાંભળો, અહીંયા મેક્સિમમ શું થાય છે? અપાકર્ષણ. અને અહીંયા જો પ્રોટોનની સંખ્યા કરતાં ઇલેક્ટ્રોનની સંખ્યા ખૂબ જ ઓછી છે, એટલે અહીંયા મેક્સિમમ શું થાય છે? તો કે મેક્સિમમ આકર્ષણ થાય છે. જો તો જેટલું આકર્ષણ વધે એટલું કદ ઘટે.
એટલે સિલિકોન કરતાં એલ્યુમિનિયમનું કદ વધારે, એલ્યુમિનિયમ કરતાં મેગ્નેશિયમ, મેગ્નેશિયમ કરતાં સોડિયમ, સોડિયમ કરતાં નિયોન. પણ જેમ જેમ ઋણ વીજભાર વધે, જેમ જેમ અપાકર્ષણ વધે, એના સાથે સાથે જોવા જઈએ તો પરમાણવીય ત્રિજ્યા વધે છે. તો હવે આપણને આ બે પ્રકારના ક્રમ મળ્યા છોકરાઓ. આ બે પ્રકારના ક્રમ આપણે યાદ રાખશું. જો આવી રીતે રેડી. ચલો, એક આ ક્રમ, એક આ ક્રમ. એટલે આપણને હવે મોટા ભાગના MCQ આવડે. બાકીના આવર્તની વાત કરીએ તો આની સાપેક્ષમાં લખી શકાય, આની સાપેક્ષમાં સમજાવી શકાય. રેડી. ચલો આજે અહીંયા સુધી રાખીએ.